અંગદાન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસે દિવસે આપણા સ્વજનોમાં ઘણા બધા રોગોથી પીડિત લોકોને આપણે ગુમાવીએ છીએ। તેમાં ઘણા પીડિત લોકો કોઈના સહકારથી ફરીથી પોતાનું અમૂલ્ય જીવન જીવી શકે છે અને આપણે આપણા મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં ધબકતા રહીશું। વડોદરા શહેરમાં એક પરિવાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આજથી 9 મહિના પહેલા અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ દેવબેન લક્ષ્મણભાઈ રબારીનો સ્વર્ગવાસ થયો હતો। તેમના વિચાર અને સ્વભાવ ઉમદા હતા। તેમના વિચારો એવા હતા કે સામાજિક ઘણા કુરિવાજો દૂર કરવાનું પરિવારને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સાથે સાથે અમો પરિવારને અમારા પિતાશ્રી તથા વડીલોના માર્ગદર્શનથી એક અનોખો વિચાર આવ્યો કે મનુષ્ય પોતાના મૃત્યુ પછી પણ કોઈના કોઈ રૂપે જીવંત રહે છે। જેમ કે અંગદાન કરવાથી, અંગદાન એ મહાદાન કહેવાય છે। આજના આધુનિક સમયમાં રાજ્ય કે દેશની કેટલીક સંસ્થાઓ અંગદાનની જાગૃતિ તથા અંગદાન કરવામાં કાર્યરત છે। આથી આપને જણાવતા અમને આનંદ થાય છે કે અમે સૌ પરિવારના વડીલ સભ્યો પણ એક અનોખા સંકલ્પના ભાગીદાર બનવા જઈ રહ્યા છે। અમારા પરિવારમાં અમારા સુપુત્ર ચિરંજીવ મેહુલ તથા ચિરંજીવ શુભમના લગ્ન પ્રસંગે અમે સંકલ્પ કર્યો છે કે સામાજિક સેવા અને સામાજિક ભાગીદારીના વિષય સાથે સૌ વડીલો પોતાના મૃત્યુ પછી શાશ્વત અંગદાન એ મહાદાનનો સંકલ્પ પૂર્ણ કરશે। અત્યાર સુધીમાં સૌ સહયોગથી લગ્ન પહેલા અંદાજિત 500 થી 530 જેટલું રજીસ્ટ્રેશન કરેલ છે અને હજુ પણ અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન ચાલુ છે। અમારે ત્યાં 18 જાન્યુઆરી સુપુત્રના લગ્ન છે। તે દિવસ સુધીમાં અમારું લક્ષ્ય 2500 જેટલા અંગદાનના રજીસ્ટ્રેશન થાય તેવા અમારી પરિવારજનોનો સંકલ્પ છે। આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ ફક્ત ને ફક્ત રાજ્યના તથા દેશના તમામ વ્યક્તિ નવું જીવન પ્રદાન થાય અને શરીરનું કોઈ પણ અંગ પ્રાપ્ત થવાથી તેનું જીવન સફળ થાય। સાથે સાથે નવયુવાન અને વડીલો અંગદાન કરવા પ્રેરાય તેવા હેતુથી અમારા લગ્નના દિવસે અનોખો અંગદાન મહાદાન સંકલ્પ કરેલ છે। તો આપણે પણ સંકલ્પ કરીએ છીએ કે અંગદાન મહાદાન છે, તો આપ પણ અંગદાન કરીને કોઈનું જીવન સફળ કરો તેવા હેતુથી આ સંદેશ રાજ્યના તથા દેશના તમામ નવયુવાનો અને વડીલોને સંદેશો પાઠવીએ છીએ। પ્રસંગે અંગદાન રજીસ્ટ્રેશન કરવું એ સૌથી મોટું કામ એમણે હાથ પર લીધું। એટલે એમનો બંને દીકરાઓના લગ્નો લોકો કાયમ માટે યાદ કરે અને જે લોકોને ભવિષ્યમાં એક્સિડન્ટથી કે અન્ય રોગથી કોઈ અંગ ગુમાવવું પડે તો બીજા વ્યક્તિનું અંગ એમને લગાવીને એમની જિંદગી સુધારી શકાય એવો પ્રયત્ન એમના દ્વારા કરવામાં। આપણા તો શાસ્ત્રોમાં જ અંગદાન બતાવવામાં આવ્યું છે। મહાદેવજીએ પહેલી સર્જરી કરી હતી ગણપતિજીને એ કાપી નાખવામાં આવ્યું માથું ને પછી એમને પર હાથીનું મુખને પ્લાસ્ટિક સર્જરી કરી પહેલી, એવું આપણે જોયું। ત્યારે આપણે ત્યાં અંગદાનનું મહત્વ પહેલેથી રહેલું છે। ચર્ચા કરી અમે કે આ બહુ કરવું જરૂરી છે કે એમના આદર્શોને અનુસરીને અમે એવા આપના સંઘના દિલીપ દાદા દેશમુખ તેઓના અનેક વાર અમે એવા અંગદાનના મહત્વના પ્રોગ્રામો પ્રેરિત થઈને આ અંગદાનનું અભિયાન અમે ઉપાડવા જઈ રહ્યા છીએ। ત્યારે મારા ફાધર લક્ષ્મણભાઈ એવા જ મારા મામાશ્રી ગોવિંદભાઈ એ લોકોએ બધો સરકાર સારો એવો મળ્યો છે અમને અને આવનારા સમયમાં આ અંગદાન અભિયાન સતત આ લગ્ન પૂરતું સીમિત ના રહે। હું સૌ આજનો યુવાનોને અપીલ કરું છું, વડીલોને અપીલ કરું છું અને આજે જેવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ જે આજે એમની જન્મજયંતિ હોવાથી સૌને હું ખાસ અપીલ કરું છું